Good morning. Welcome to our Umaha Secondary School channel. Lesson 1 Can you install love આપણે ચલાવી એની પેરેગ્રાફ એક્સરસાઇઝ જોઈ એ જ પ્રમાણે આપણે યુનિટ 3 ચલાવ્યું મેનેજ યોર સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એના પેરેગ્રાફ પણ જોયા. હવે જે લેસન 2 છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની આ આપણે ભણી ચૂક્યા છીએ. પણ જો એ લેસન આપણને એક્ઝેક્ટલી બરાબર પેરેગ્રાફ વાઇઝ યાદ ન હોય તો એની એક્સરસાઇઝ આપણે પ્રોપરલી કરી શકીએ નહીં. એટલે આજે આપણે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એને અભ્યાસ કરીશું અને એને થોડુંક રિવાઇઝ કરીશું. આપણને ખબર છે કે વોલ્ટ ડિઝનીની જે જર્ની હતી એ કેવી રીતે શરૂ થઈ, એને કેટલી ડિફિકલ્ટીઝ દરમિયાન પોતાના જીવનમાં સક્સેસ કે સફળતા મેળવી. તો આ બધી જ માહિતી આપણને કોના દ્વારા મળે છે? તો રોય ડિઝની, his younger brother. Roy is telling us about the Walt Disney because in some difficult condition he was with him. રોય પણ એની સાથે હતો. પણ વોલ્ટની જે ફર્મ ડિસિઝન, દ્રઢ સંકલ્પ શક્તિ હતી એના આધારે જ એણે આટલું મોટું સાહસ કરી શક્યો અને આપણને એક એડવેન્ચરસ વેરી એન્જોયફુલ વર્લ્ડ આપી છે જેને આપણે ડિઝની વર્લ્ડ કહીએ છીએ. તો આપણે એને જરા એક વખત વાંચી લઈએ. My brother Walt is no more, yet his influence lingered like a living presence over the studio where he turned out the cartoon, nature films, feature movies that made him known and loved around the world. એટલે કે આખા જગતમાં જાણીતો બનવા માટે વોલ્ટે શું કરેલું છે? તો વોલ્ટે જે નેચર ફિલ્મ્સ, કાર્ટૂન્સ એન્ડ અધર સો મેની ફીચર્સ મૂવીઝ જે એણે ડેવલપ કર્યા હતા એ ડેવલપમેન્ટમાં એનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ હતું કે રોય ડિઝની જ્યારે સ્ટુડિયોમાં ફરતા હોય છે ત્યારે વોલ્ટે કરેલી ક્રિએશનની, વોલ્ટની ઇમેજિનેશનની અસર હજુ પણ હયાત છે. ધો હી વોઝ નો મોર, એટલે કે વોલ્ટ હયાત નથી પણ એની ગેરહાજરીમાં એને કરેલી જે ઇમેજિનેશન છે એ એની યાદ અપાવે છે. તો આપણે જોયું કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ પેરેગ્રાફમાં રોયે આપણને વોલ્ટ વિશે જે માહિતી આપી છે, અકોર્ડિંગ ટુ ધેમ હી વોઝ સો મચ અ ડ્રાઇવિંગ ફોર્સ. એની સ્ટુડિયોમાં જે કંઈ પણ લોકો કામ કરતા હતા દરેકને કામ કરવા માટેનું જો પ્રેરણા બળ હોય તો ધેટ વોઝ ધ વોલ્ટ ડિઝની. એનું લુક, હાઉ વોઝ હી લુકિંગ? તો હી વોઝ અ country boy, tall, whose head bowed in thought always. એક ગામડાનો લાગતો હોય એવો છોકરો જેનું જે માથું છે સતત વિચારોમાં નમેલું હોય, ઊંચો હોય અને સમગ્ર ક્રૂ ટુકડીમાં એટલે કે આખા સમુદાયમાં જ્યારે એ ફરતો હોય ત્યારે એનું હેડ સતત ને સતત ઇન વન્સ ટાઈપ ઓફ થોટમાં એ ડૂબેલો હોતો હતો. એ હયાત નથી છતાં પણ જે લોકો એનું એનિમેશન જોતા હતા એ બધા લોકો એવું માનતા હતા કે એઝ ઇફ વી વેર અલાઇવ. લોકો જ્યારે ડિઝનીલેન્ડમાં આવતા હતા, એડવેન્ચર પાર્કમાં આવતા હતા અથવા તો એના ડિઝની પાર્કમાં આવતા હતા ત્યારે જ્યાં પણ દ્રશ્ય દેખાય ત્યાં લોકોને વોલ્ટ જીવતો લાગતો હતો. હવે રોય માટે કેવું હતું? તો રોય એવું કે છે કે he was my imaginative, industrious, hardworking. તો રોય એવું કહે છે કે મારા માટે તો એ એકદમ સતત કલ્પનાશીલ, કલ્પનામાં ડૂબેલો, ઇન્ડસ્ટ્રીયસ, હાર્ડવર્કિંગ લાગે એવો હતો. which has so many dreams, which has so many imaginative ideas that kept us busy for many years after his death. રોય એવું કહે છે કે એની પાસે એટલા બધા ઇમેજિનેટિવ આઈડિયા હતા કે એની ગેરહાજરીમાં પણ એ આઈડિયા હજુ સુધી અમે પૂરા કરી શક્યા નથી. એ લખેલા એના થોટ, એના વિચારોને એપ્લાય કરવા માટે અમે સતત બિઝી રહીએ છીએ.
હવે હી વોઝ આ જે રાઇટર્સ હતા, એનિમેટર્સ હતા, પ્રોડ્યુસર્સ હતા, એ બધા માટે તો વોલ્ટ કેવો હતો? કોમ્પ્લેક્સ મેન. they cannot understand વોલ્ટ ઇઝીલી. એ લોકો તો વોલ્ટને સમજી શકતા જ ન હતા, કારણ કે વોલ્ટ એવા જે આઈડિયા, એનું જે ઇમેજિનેશન, જે ક્રિએટિવ વાત રજૂ કરતો હતો, એ વાત જ્યારે શરૂઆતમાં રજૂ કરે ત્યારે રાઇટર્સ, એનિમેટર્સ અને જે પ્રોડ્યુસર્સ છે એમને તો બહુ વિચિત્ર લાગતી. they also wondered how it is possible, how can you think like that. એ લોકો એવું પણ વિચારતા હતા. એટલે બધા માટે કેવો માણસ હતો? કોમ્પ્લેક્સ. પણ એની પાસે જે એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, લોકો જે વિચારે એના કરતા એનું જે થિંકિંગ પાવર હતું એ થોડું બધા કરતા એક્સ્ટ્રા, વન સ્ટેપ લિટલ અહેડ, આપણે કહીએ છીએ બધા કરતા એક ડગલું આગળ હતું. એ એનું એક્સ્ટ્રા ઇમેજિનેશન આ બધા લોકોને આસાનીથી સમજાતું ન હતું. મિલિયન્સ ઓફ પીપલ વોચ હિઝ ઇમેજિનેશન, એન્ડ બાય વોચિંગ હિઝ ઇમેજિનેશન વોલ્ટ બ્રિંગિંગ ધેમ, વોલ્ટ એમને શું પૂરું પાડતો હતો? ફન, પ્લેઝર, એન્જોયમેન્ટ ટુ ધેર હોમ. એમના ઘરે બેઠા બેઠા જે ડિઝની, વોલ્ટ ડિઝનીની જે કાર્ટૂન મૂવી હતી, કાર્ટૂન ચેનલ હતી, એ કાર્ટૂન ચેનલ જોઈને વડીલો, નાના મોટા બધા જ બાળકો, બધા જ પીપલ પુષ્કળ પ્રમાણમાં એનું એનિમેશન જોતા હતા અને એમાંથી ઘરે બેઠા બેઠા ફન અને પ્લેઝર લઈ શકતા હતા. હવે આ બધું કરવા માટે એને કંઈક તો આવક સ્ત્રોત જોઈએ. હી વોઝ નોટ ઇકોનોમિકલી વેલ સેટ. શરૂઆતમાં એની પાસે પૂરતી આવક હતી નહીં, એટલા માટે બેંક પાસેથી લોન પણ લેતો, અને બેંક પાસેથી એને એટલી બધી લોન લીધેલી હતી, એટલા બધા પૈસા લીધેલા હતા, તો બેંક વાળા લોકો તો એને કેવું માનતા હતા? ફોર ધ બેન્કર્સ હી વોઝ અ વાઇલ્ડ મેન. તે એક જંગલી માણસ જેવો લાગતો હતો. હેલ્પેન who has a firm determination, જે દ્રઢ અને મક્કમ હતો, એક વખત જે વાત નક્કી કરે એ કામે પૂરું કરતો હતો. બેંકરપ્સી, જાણે કે બેંકને લૂંટવા માટેનો એને દ્રઢ નિર્ધાર કરેલો હોય એવો એ બેંકર્સ માટે હતો. પણ રોય એવું કહે છે કે વોલ્ટ has so many dreams and he has hellbent to make come true. એની પાસે જેટલા સ્વપ્ન હતા એ બધા સ્વપ્ન પૂરા કરવા માટે જાણે કે એને મેડ કમ ટ્રુ, એ સ્વપ્ન સાકાર કરવાનો એને દ્રઢ નિર્ધાર કરેલો હતો. આમ કરતા કરતા એની સફર શરૂ થાય છે. સૌથી પહેલા એ જે ચેનલ બનાવે છે એ આપણે જરા જોઈએ. ફર્સ્ટ એની જે એનિમેશન કર્યું હતું, in the small children age they were living in the apple orchard, ફળોની વાડીમાં બંને સાથે રહેતા. they were sleep together and his uncle Mike, who was an engineer, blew 2 whistles special for Roy and Walt when the train passed from their home. જ્યારે એમના ઘરની પાસેથી ટ્રેન પસાર થતી ત્યારે એમના કાકા જે એન્જિનિયર હતા એ શું કરતા હતા? તો એન્જિનિયર કાકા જ્યારે એમનું ઘર આવે, વોલ્ટ અને રોયનું ઘર આવે, ત્યારે સ્પેશિયલ વિસલ વગાડતા હતા. અને એ વિસલ કેવી હતી? 2 short and 1 long for us. અને વોલ્ટ માટેની એક સ્પેશિયાલિટી આપણે કહી શકીએ કે વોલ્ટ હેઝ અ સ્પેશિયલ લવ ફોર ધ એન્શિયન્ટ ઓલ્ડ ટ્રેન. આ જીવન એને ઓલ્ડ ટ્રેન માટેનો પ્રેમ ક્યારે પણ ગુમાવ્યો ન હતો. એના વોલ્ટ ડિઝની પાર્કમાં અને વોલ્ટ ડિઝની એડવેન્ચરસ પાર્કમાં પણ શું હતું? તો એની જે ઓલ્ડ ટ્રેન ફેશન છે એ ત્યાં એને જબરજસ્ત ડેવલપ કરીને એનિમેટેડ કરીને આપેલી હતી. હવે સૌ પ્રથમ રોય એવું કહે છે, આપણે એ પેરેગ્રાફ જોઈએ, પેજ નંબર 12. As far back as I can remember, Walt was a drawing. એને ડ્રોઈંગનો બહુ શોખ હતો અને સૌ પ્રથમ એને પોતાના નેબર્સ એનું એક ચિત્ર દોરેલું હતું. વિડીયોને અંતે એનું દોરેલું ચિત્ર મેં તમને આપેલું છે, તમે જોઈ લેજો. તો એ જે ચિત્ર દોર્યું હતું, ફર્સ્ટ ડ્રોઈંગ વોઝ હિઝ નેબર્સ હોર્સ, અને એ ચિત્ર એને ખરીદ્યું અને એ ખરીદીમાંથી એને ફર્સ્ટ ટાઈમ પૈસા મળ્યા હતા. ત્યારબાદ તો એની પ્રગતિમાં વધારો થયો હતો. આપણે જોયું કે એ એના
ભાઈ સાથે જ્યારે ફળોની વાડીમાં સૂઈ જતો ત્યારે એ બંને વચ્ચેનો પ્રેમ ત્યાં વ્યક્ત થાય છે. ધેન he started his study. પછી એણે જ્યારે એનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે he was studied cartooning in Chicago. શિકાગોમાં એને અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ કર્યા બાદ એણે જ્યારે started little animated cartoon company in Kansas City. અભ્યાસ પૂરો કર્યા પછી એણે પોતાની એક કાર્ટૂન કંપની શરૂ કરી તે જગ્યા હતી કાન્સાસ સિટીમાં. બટ ઇટ વોઝ નોટ get good success. It was flopped. And then at the very small age, at the age of 21 years, he decided to try his luck in a Hollywood. 21 વર્ષની ઉંમરે એને હોલીવુડમાં ઝંપલાવ્યું અને હોલીવુડમાં એનું લક એને ડેવલપ કર્યું અને એ માટે ક્યાં આવ્યો તો કાંસા છોડીને એ સિટીમાં આવ્યો. અને જ્યારે when he come in the city, he bringing with his cheap suitcase only with his ink, and in this suitcase he is carrying his belonging. એ પોતાની સાથે એક સસ્તી સુટકેસ લઈને આવે તો જે સુટકેસમાં કયો માલ ભરેલો હતો ઓનલી હિઝ બિલોંગિંગ, એની સફળ બનવા માટેની ઈચ્છાઓ. અને હવે એને કાર્ટૂન લેન્ડમાં એટલે કે કાર્ટૂનની દુનિયામાં કાર્ટૂન વર્લ્ડમાં કામ શરૂ કર્યું અને એને ફર્સ્ટ સિરીઝ હતી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ નોટ ગેટ ગુડ સક્સેસ. ધેન હી સ્ટાર્ટેડ Oswald the Rabbit. It can work better than the Alice cartoon land, but the distributor in Oswald, he did all his animation, but the distributor copyright, it means overtake Oswald Rabbit serial. એટલે કે Oswald Rabbit serial ને જે ડિસ્ટ્રીબ્યુટર વેચતો હતો એણે શું કર્યું તો એને કોપીરાઇટ કરી અને એના નામે એને ટેક ઓવર કરી લીધું અને એ ટેક ઓવર કર્યા પછી વોલ્ટને એમાં જબરજસ્ત નુકસાન પડ્યું. છતાં પણ વોલ્ટ ડીડ નોટ લુક ડાઉન હાર્ટેડ. એ જરા પણ હતાશ થયો નહીં. એણે ફરીથી પોતાના કામની શરૂઆત કરી અને જ્યારે એ ડાઉન હાર્ટેડ ન હતો ત્યારે રોય વોઝ વેરી સરપ્રાઇઝ. રોયને આશ્ચર્ય થયું કે આટલો મોટો બિઝનેસમાં આઘાત આપ્યો છતાં પણ વોલ્ટ જરા પણ હતાશ કે નિરાશ થયો નથી. He was never under the depression. Then he started its own mouse and it's called Mickey Mouse. અને આ મિકી માઉસ એટલું બધું ચાલ્યું, લોકોમાં એટલું બધું પબ્લિસિટી પામ્યું કે જ્યારે એનો 40મો બર્થડે ઉજવાતો હતો ત્યારે મિલિયન્સ ઓફ પીપલ લોકોએ એને સપોર્ટ કર્યો હતો. અને એની જે વોલ્ટની જે ઇમેજિનેશન હતી એ કેવી હતી? મેચલેસ. એ જ્યારે ફર્સ્ટ ટાઈમ પોતાની ઇમેજિનેશન મૂકતો ત્યારે એને કોઈની સાથેનું મેચિંગ જ ન હોય. એનો ફર્સ્ટ આઈડિયા હોય ત્યારે લોકોને અનબિલીવેબલ લાગે. આવું હોઈ શકે, આવું બની શકે, આવું કરી શકાય, આવું કોઈની સાથે વોલ્સ મેચલેસ ઇમેજિનેશન મેડ હિમ સક્સેસફુલ. અને એ જ ઇમેજિનેશને એને સફળ બનાવ્યો. એના જે સ્વપ્ન હતા એ સ્વપ્નને એને રિયાલિટી એટલે કે સાકાર કર્યા. એક વખત આપણને એક નાનકડો પ્રસંગ ચોપડીમાં આપેલો છે કે રોયનો દીકરો જે નાનો લિટલ રોય એડવર્ડ છે એ બીમાર છે. હી હેડ અ મિઝાઇલ્સ, આપણે જેને અછબડા કહીએ છીએ એને અછબડા નીકળેલા હતા અને એને મળવા માટે વોલ્ટ આવે છે અને એને ખુશ કરવા માટે વોલ્ટ ઇઝ ટેલિંગ હિમ અ સ્ટોરી અબાઉટ પિનાકિયો. એન્ડ ઇન ધીસ વે, ઇન અ વર્ચ્યુસો પરફોર્મન્સ, એ જ્યારે વોલ્ટ એની આગળ સ્ટોરી ડિસ્ક્રાઇબ કરે છે ત્યારે એનું પરફોર્મન્સ, riveted eyes, riveted heads, narrow eyebrow, એનું behavior, looking so beautifully describe the story that પિનાકિયોની સ્ટોરી વોલ્ટે એટલી સુંદર રીતે ડિસ્ક્રાઇબ કરી કે જ્યારે રોયે ઓરિજિનલ સિરિયલ પિક્ચર બન્યા પછી જ્યારે એને જોયું તો હી વોઝ વેરી સેડ. એ ઉદાસ થઈ ગયો કે વોલ્ટે જે રીતે એને ડિસ્ક્રાઇબ કર્યું હતું એટલું બધું પાવરફુલ ઇમેજિનેશન રિયલ સ્ટોરીમાં હતું નહીં. હવે જ્યારે વોલ્ટ એની સ્ટુડિયોમાં ફરતો પછીના પેરેગ્રાફમાં વોલ્ટના બીજા સ્ટુડિયોમાં રહેલા લોકો સાથેના એનો વોલ્ટનો સ્ટુડિયો માટેનો જે રિએક્શન હતું એ કેવું હતું તો સ્ટુડિયોમાં જે જ્યારે લોકો ફરતા
ત્યારે વોલ્ટ ફરતો હોય તો એની ફરવાની ડિરેક્શન એટલે કે એનો પોઈન્ટ ઓફ વ્યૂ, એનો લુક હોય બધા કરતા કેવો હોય, જુદો. એ સ્ટુડિયોમાં ફરતો હોય. આપણને ખબર છે કે વોલ્ટ ડેવલપ કરેલા ડિઝનીલેન્ડમાં, એના એડવેન્ચરસ પાર્કમાં એવરીથિંગ ઇઝ એન્જોયેબલ, એવરીથિંગ ઇઝ વેરી ફની. લોકો એ જોતા એટલે હસતા, બટ હી વોટ વેરી સિરિયસ. પણ એ હંમેશા એ વાતને ગંભીરતાથી લેતો અને એની સિરિયસનેસ પાછળ શું હતું? હી વોઝ ઓલવેઝ કોન્સન્ટ્રેટિંગ ઓન સમથિંગ ડિફરન્ટ. આમાં હજુ હું ડિફરન્ટ કરીને લોકોને કેવી રીતે ફન આપી શકું, આ જ વાત ઉપર એનું કોન્સન્ટ્રેશન હતું. જ્યારે સ્ટુડિયોમાં કામ કરવાનું હોય ત્યારે એ નાનામાં નાના વ્યક્તિના પણ ઓપિનિયન, અભિપ્રાય લેતો. એટલે કે એ અસામાન્ય, હી વોઝ uncommon man, but he take opinion from the smallest man. એ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો હતો, પણ એ ઓપિનિયન તો નાનામાં નાના વ્યક્તિના પણ લેતો હતો. એની સ્ટુડિયોમાં એની સાથે કામ કરતા બધા લોકોના ઓપિનિયન લેતો, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ હિઝ ઓન. પણ અંતિમ નિર્ણય તો કોનો હોય? એનો. આપણને એક ઘટના આપેલી છે કે જ્યારે એક સ્ટોરી બનાવતા હતા અને સ્ટોરી મેન પોઇન્ટેડ ટુ ધ સ્ટોરી ઓન અ પ્રોજેક્ટર. એ સ્ટોરી મેન સ્ટોરી પ્રોજેક્ટર ઉપર લોકોને સમજાવે છે અને આખી ટીમ ત્યાં ભેગી થયેલી છે. અને ત્યાં જ્યારે બતાવે છે કે there was a children and he was riding on your bicycle, આવી એક વાતની શરૂઆત થાય છે. ત્યારે વોલ્ટ રોકે છે કે યોર બાઇસિકલ જે તમે લખ્યું છે, ઇટ વોઝ નોટ રાઈટ. ગ્રામેટિકલી ભૂલ છે. યોર બાઇસિકલ એટલે કે જ્યારે તમારી પાસે તમારી સાયકલ હશે અને તમે આવું કરતા હશો, આવું કરતા હશો. એટલે કે જ્યારે હવે વોલ્ટ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ આપે છે કે જ્યારે તમારી પાસે સાયકલ હશે ત્યારે તમે પોતાની આ વાત વ્યક્ત કરશો. પણ કેટલાક બાળકો એવા હોય કે જેમની પાસે પોતાની સાયકલ ના પણ હોય, તો શું એનો મતલબ એ આ સ્ટોરીનો આનંદ ન લઈ શકે? એટલે યોર બાઇસિકલની જગ્યાએ એને શું લખાવ્યું? અ બાઇસિકલ. જેથી કરીને જે બાળકની પાસે પોતાની બાઇસિકલ ન હોય છતાં પણ એ આને એટલું જ ડીપલી, એટલું જ હાર્ટલી એન્જોય કરી શકે. આ રીતે વોલ્ટે સખત પ્રયત્ન કરીને પોતાની સામે આવતી અણગિણત પુષ્કળ મુશ્કેલીઓનો, ડિફિકલ્ટીઝનો સામનો કરીને આપણને વોલ્ટ ડિઝનીલેન્ડ આપ્યું, એડવેન્ચરસ પાર્ક આપ્યું અને વોલ્ટનું પુષ્કળ ક્રિએશન છે. પણ આ પાઠના વિડીયોને અંતે મેં ફોટામાં મૂકેલા છે, તમે જોઈ લેજો. એ સિવાય તમે નેટ ઉપર સર્ચ કરશો તો પણ ડિઝનીલેન્ડ માટેની પુષ્કળ જુદી જુદી રાઇડ્સ છે. એ રાઇડ્સ પણ અંદર આપેલી છે, પઝલ્સ પણ આપેલી છે, ફોર ચિલ્ડ્રન, ફોર એલ્ડર, ફોર યંગર, ફોર એનીબડી. એનો અંતિમ જીવનનો પાર્ટ જો આપણે જોઈએ તો એને કેન્સર હતું, કારણ કે એને સિગારેટ પીવાની બહુ જ ટેવ હતી. પણ જ્યારે રોય કહે છે કે જીવનના અંતિમ ક્ષણોમાં, હવે આપણને એમ થાય કે વોલ્ટે મિકી માઉસની સફળતા મેળવી, પછી એણે પોતાનું બધું જ દેવું ચૂકતે કરી લીધું, પણ ત્યારબાદ એણે પોતાનો પ્રોગ્રેસ અટકાવ્યો નથી. એણે જુદા જુદા બીજા ઘણા બધા બિઝનેસ શરૂ કર્યા અને એ બિઝનેસ શરૂ કરીને એ જે લોકો પાસે મજૂરી નહોતી એમને મજૂરી આપવાનો પ્રયત્ન કરતો હતો. પર્યાવરણને બચાવવા માટે પણ એને ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો છે. જીવનના અંતિમ ક્ષણોમાં એ પથારીમાં હતો ત્યારે રોય એને મળવા માટે જાય છે. તો અંતિમ ક્ષણ સુધી એનું ઇમેજિનેશન તો પાવરફુલ હતું. એની જે શારીરિક તકલીફ હતી એ શારીરિક તકલીફને એ જરા પણ ગણકારતો નહીં. કે જ્યારે પાર્ટી કરવાની હોય તો પણ જ્યારે મિકી માઉસ કે એની કોઈ પણ સફળતા પછી પાર્ટી હોય તો એની પાર્ટીમાં શું હોય? આપણે લેસનમાં શીખ્યા હતા કે લોકો પાર્ટી કરવા માટે જુદી જુદી જગ્યાએ ઘણા બધા ખર્ચા કરતા હતા, પણ એ તો શું કરતો હતો? એના ઘરના આગળના ભાગમાં માત્ર એક શું ખાતો હતો? હા, એટલી નાનકડી વસ્તુ ખાઈ અને એક મરચું અને એક બર્ગર ખાઈને પોતાનું શું કરતો હતો? પાર્ટીનું એન્જોયમેન્ટ કરતો હતો. એટલે કે વધારાના ખર્ચા કરવામાં એ માનતો ન હતો. સંતોષી, હેપીલી અને સિમ્પલ જીવન એને જીવ્યું હતું. કેન્સરના અંતિમ સ્ટેજમાં હતો છતાં પણ, હોસ્પિટલમાં હતો, એડમિટ હતો, છતાં પણ એનું એનિમેશન પાવર તો એ વખતે પણ ચાલુ હતું. રોયને અંતિમ સમય સુધી એણે કહેલું હતું કે ડિઝનીલેન્ડ ઇઝ નેવર
ઓર એ ક્યારે પણ પૂરું થવું જોઈએ નહીં. અને આજે પણ મિત્રો એ વાત સત્ય છે કે આજે પણ જો આપણે ડિઝનીલેન્ડમાં જઈએ તો ડિઝનીલેન્ડમાં ન્યૂ ક્રિએશન એવરી ટાઈમ આપણને મળે છે. એ ન્યૂ ક્રિએશનમાં બધી કલ્પના કોની છે? તો વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. એની જે મેચલેસ ઇમેજિનેશનનો ભંડાર આપણને આપે છે એમાંથી વારંવાર નવું ક્રિએટ કરીને ઓલવેઝ લોકોને શું આપે છે? ફન. એ ગંભીરતાપૂર્વક સ્ટુડિયોમાં ને એમાં ફરતો, પણ બીજા બધા લોકોને તો ઓલવેઝ શું આપતો હતો? આનંદ અને ફન. બાળકોને અને મોટા લોકોને પણ એમના ઘર સુધી આ મોકલાવતો હતો. આટલું લેસન એક વખત તમે ટેક્સ્ટમાંથી વાંચી લેજો, પછી આપણે એની પેરેગ્રાફ એક્સરસાઇઝ કરીશું.